સુરતના મહિલા ધારાસભ્યશ્રીએ વિધાનસભાની અંદર કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર ખેંચવા માટે માણસ નથી. જે દર્દી હોય એમના પરિવારના લોકો સ્ટ્રેચર ખેંચીને અંદર લઈ જાય છે અને બહાર લાવે છે. આટલી કથળી ગયેલી પરિસ્થિતિ હાલમાં સુરતની છે. આ બાબતે તમામ લોકોએ અવાજ ઉઠાવ્યો, પરંતુ અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવો, કઈ રીતના અવાજ ના ઉઠાવે એના હંમેશા પ્રયાસો ભાજપે કર્યા છે. જો ખરેખર લોકોના વિકાસ માટે, લોકોના આરોગ્ય માટે, લોકોના શિક્ષણ માટે પ્રયાસો કર્યા હોત તો આજે 30 વર્ષ પછી પણ આ ગુજરાતની આ હાલત ના હોત. જે ગુજરાતની અંદર જે સુરતમાં આરોગ્ય મંત્રી પોતે રહે છે એ જ સુરતની અંદર સિવિલ હોસ્પિટલની આટલી કથળી ગયેલી પરિસ્થિતિ હોય તો આખા ગુજરાતની કેવી પરિસ્થિતિ હશે? અને એવું નથી કે આરોગ્ય મંત્રીને ખબર નથી કે ગુજરાતની આરોગ્યની પરિસ્થિતિ કથળી ગઈ છે. એમને પોતાને પણ ખબર છે, પોતે સ્વીકારે છે, કારણ કે પોતાએ પણ ટ્રીટમેન્ટ લેવા માટે, પોતાએ સારવાર લેવા માટે ગુજરાતની બહાર જવું પડે છે અને ત્યાંથી સારવાર લઈને પાછું આવવું પડે છે. પોતે પોતાની સરકારની અંદર લોકોને કહેવાય કે આરોગ્યની સુવિધાની મોટી મોટી વાતો કરે છે, પણ પોતાને જ વિશ્વાસ નથી કે ગુજરાતની અંદર એક પણ એમની બનાવેલી સરકારી હોસ્પિટલ એવી છે કે પોતે આરોગ્ય મંત્રી થઈને એ હોસ્પિટલની અંદર સારવાર લઈ શકે. આનાથી વિશેષ તો ગુજરાતની આરોગ્યની કથળી ગયેલી પરિસ્થિતિ બાબતે શું ચર્ચા કરી શકાય? ખરેખર ભાજપના તમામ નેતાઓએ જે કે મોટી મોટી વાહવાઈ લૂંટવા અને ચૂંટણી ઢંઢેરામાં ખાલી મોટી વાતો કરવા માટે આવે છે, એ લોકોએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કહેવત છે એ ખરેખર લાગુ પડવી જોઈએ. કારણ કે આજે 35 વર્ષથી તમે જો એક આરોગ્યની સેવા સુધારી ના શકતા હોય, તમારે પોતાએ આરોગ્ય મંત્રી થઈને જો બહાર જવું પડતું હોય, તમારા જ ધારાસભ્ય જો કહેતા હોય કે સિવિલની હાલત કથળી ગઈ છે, તો ખરેખર આનાથી વિશેષ તો શું કહી શકાય?